તારાપુરમાં કુપોષણ સામે મોટો જંગ. બાળકોની માતાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો તારાપુરનો અવાજ. આણંદ જિલ્લાના તારાપુરથી એક ખૂબ જ મહત્વના અને સકારાત્મક સમાચાર સામે આવી રહ્યા છે. બાળકોને કુપોષણના અંધકારમાંથી બહાર લાવી એક તંદુરસ્ત સમાજના નિર્માણ તરફ તારાપુર પ્રશાસને વધુ એક મહત્વનું કદમ ઉઠાવ્યું છે. તારાપુર તાલુકાના CMTC કેન્દ્ર ખાતે કુપોષિત બાળકોની માતાઓ માટે એક વિશેષ જનજાગૃતિ, લાઈવ વાનગી નિદર્શન અને પોષણ ટોપલી વિતરણનો અનોખો કાર્યક્રમ યોજાયો. મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત CDPO શ્રીના સીધા માર્ગદર્શન હેઠળ આ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને SAM એટલે કે અતિ કુપોષિત અને MEM એટલે કે મધ્યમ કુપોષિત શ્રેણીમાં આવતા બાળકોની માતાઓને પ્રાયોગિક રીતે પોષણક્ષમ આહારની સમજ આપવામાં આવી. આજના ફાસ્ટ ફૂડના જમાનામાં બાળકોની ઘરનો પૌષ્ટિક ખોરાક કેવી રીતે ભાવતો કરવો તે માટે નિષ્ણાતો દ્વારા આંગણવાડીમાંથી મળતા ટેક હોમ રેશન THRનો ઉપયોગ કરીને લાઈવ વાનગીઓ બનાવીને બતાવવામાં આવી હતી. એટલું જ નહીં, સ્થાનિક સ્તરે સરળતાથી મળી રહેતા શાકભાજી, કઠોળ, અનાજ અને સુપરફૂડ ગણાતા મિલેટ્સ એટલે કે શ્રી અન્નની બાળકના રોજિંદા આહારમાં સામેલ કરવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. વહીવટી માર્ગદર્શન અને પ્રોત્સાહન. આ પ્રસંગે CMTC ખાતે સારવાર લઈ રહેલા બાળકોની માતાઓને પ્રોત્સાહિત કરવા માટે પોષણ ટોપલીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન હાજર અધિકારીઓએ માતાઓને ખૂબ જ મહત્વની સમજ આપતા જણાવ્યું કે CMTC કેન્દ્રમાં 14 દિવસનો નિર્ધારિત કોર્સ પૂર્ણ કર્યા બાદ પણ બાળકની તબિયતમાં સતત સુધારો જળવાઈ રહે તે માટે તેને નિયમિતપણે આંગણવાડી કેન્દ્ર પર લઈ જવું અનિવાર્ય છે. આ પ્રશંસનીય કાર્યક્રમમાં તારાપુર તાલુકાના CDPO, નેશનલ ન્યુટ્રિશન મિશનના પ્રતિનિધિઓ, ન્યુટ્રિશન અસિસ્ટન્ટ, મુખ્ય સેવિકા તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ચોક્કસપણે પ્રશાસનનો આ પ્રયાસ આવનારા દિવસોમાં તારાપુર તાલુકાના બાળકોને કુપોષણ મુક્ત અને સ્વસ્થ બનાવવામાં એક માઇલસ્ટોન સાબિત થશે. આ ન્યૂઝ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો તારાપુરનો અવાજ. નમસ્કાર.